અમદાવાદના ન્યૂ ચાંદખેડા વિસ્તારમાંથી સોપાન હાઇટ્સમાં સાયબર ક્રાઇમ દ્વારા ગેરકાયદેસર કોલ સેન્ટર પર રેડ કરવામાં આવી। 4 ઇસમો અને 2 ફરાર આરોપી કેનેડાના નાગરિકો સાથે છેતરપિંડી કરતું કોલ સેન્ટર ચલાવે છે। ફરાર આરોપીઓ શિવાંગ દસમાના અને ફાલ્ગુન પટેલ ગેરકાયદેસર કોલ સેન્ટર કાર્ડના મુખ્ય આરોપી છે। ફાલ્ગુન દેશના અન્ય ભાગમાંથી કોલ સેન્ટર ચલાવે છે, તો ભૂતકાળમાં ઉદયપુર અને ચંદીગઢમાં પણ ઝડપાયેલા ગેરકાયદેસર કોલ સેન્ટર કેસમાં ફાલ્ગુન સામે ગુનો નોંધાયો હતો। આરોપીઓ કેનેડાના નાગરિક સાથે રેવન્યુ અધિકારી બનીને વાત કરતા હતા। કેનેડા નાગરિકોને પોતાની વાતમાં ડરાવીને વેરીફાઈ કરવું પડશે અને તપાસ કરવા માટે બેલેન્સ જાણી લેતા હતા। એકાઉન્ટથી એટેપ્ટ થયેલ છે તેમ જણાવી પૈસા પડાવતા હતા। આરોપી ભોગ બનનારની બેન્કિંગ વિગત મેળવી લેતા, તો કેટલાક નાગરિકો સાથે ચીટિંગ કર્યું છે તે અંગે તપાસ હાથ ધરાશે। 3 રીતે પૈસા લેવામાં આવતા હતા, તો ગિફ્ટ કાર્ડ, ક્રિપ્ટોકરન્સી અને કેનેડાના મ્યુલ એકાઉન્ટ મારફતે પૈસા પડાવતા હતા। ડિજિટલ ક્રિપ્ટોકરન્સીનું વોલેટ એડ્રેસ મેળવવામાં આવતું અને બોગસ કોલ સેન્ટર કાર્ડનું મુખ્ય આરોપી ફાલ્ગુન પટેલ હાલ ફરાર હોવાનું જાણવા મળી રહ્યું છે। હાલનું કોલ સેન્ટર ફેબ્રુઆરીથી ચાલતું હતું, તો શિવાંગ પોતાને ઘરેથી બોગસ કોલ સેન્ટર ચલાવતો હતો। માણસો હાર કરવાનું કામ અને ટ્રેનિંગ આપવાનું કામ ફાલ્ગુન કરતો હતો, તો કેટલા ફરિયાદીઓને કોલ કરવામાં આવેલ છે તેની તપાસ કરવામાં આવશે। પકડાયેલા આરોપી કેનેડાના બેઝિક ડિટેલ્સ માંગતા હતા, તો ખોટા ટ્રાન્ઝેક્શન થયેલ છે તેમ કહીને ડરાવતા। અમદાવાદ સાયબર ક્રાઇમની ટીમને એક બાતમી મળેલી હતી, જે પ્રમાણે ન્યૂ ચાંદખેડા સ્થિત સોપાન હાઇટ્સ છે, સોપાન હાઇટ્સની બિલ્ડિંગમાંથી વિદેશી નાગરિકોને ઠગતું એક કોલ સેન્ટર ચલાવવામાં આવેલી હતી એવી હકીકત મળી હતી। તો એ હકીકતના આધારે અમારે પીઆઈ એસઆર ઝાલા અને પીએસઆઈ યશાસિંહ સોલંકી એમની ટીમ દ્વારા આ સ્થળે રેડ કરતા ત્યાં 4 ઇસમો મળી આવેલા હતા અને એમની પાસેથી 6 લેપટોપ અને 5 મોબાઈલ ફોન મળી આવેલા હતા। જે આ બધા ડિવાઇસની જ્યારે ટેકનિકલ તપાસ કરવામાં આવે ત્યારે એવું જાણવા મળ્યું હતું કે આ જે ઇસમો છે અને અન્ય 2 ફરાર આરોપીઓ છે એમની સાથે મળીને કેનેડાના નાગરિકોને ઠગવાનું આખું કોલ સેન્ટર ચલાવે છે। જે બેઝિક મોડસ ઓપરેન્ડી જોઈએ તો જે આરોપી પકડાયેલા છે એમાં એક આશુ પટેલ, હર્ષ પટેલ અને એક છે એક રાવત કરીને છે। આ 3 આરોપીઓ અને એક અન્ય આરોપીઓ છે કે જેના ઘરે આ કોલ સેન્ટર ચલાવવામાં આવેલું હતું। આ આરોપીઓ અન્ય જે 2 ફરાર આરોપીઓ છે, એક શિવાંગ દસમાના અને એક મુખ્ય આરોપી છે ફાલ્ગુન પટેલ, એ સૌ મળીને આ આખું એક રેકેટ ચલાવવામાં હતા। જેમાં જે મુખ્ય આરોપી છે ફાલ્ગુન પટેલ, એ પ્રાથમિક તપાસમાં એવું જાણવામાં આવ્યું છે કે દેશના અન્ય ભાગમાં બી આવા પ્રકારના કોલ સેન્ટર ઘણા સમયથી ચલાવી રહ્યો છે અને આ પહેલાં ઉદયપુરમાં બી એક મે 2025માં એક રેડ થઈ હતી જ્યાં 40થી વધારે લોકો પકડાયેલા હતા, એમાં બી એમની લિંકેજીસ સામે આવી હતી। આ ઉપરાંત ચંદીગઢમાં બી આવા કોલ સેન્ટરો જેમાં કે યુએસ અને કેનેડાના નાગરિકોને ઠગાઈ કરતા એમાં એની સંડોવણી સામે હતી। હાલના જે કોલ સેન્ટર જે ચાંદખેડામાં મળેલું છે એમાં વિગતો જોઈએ તો પહેલાં કેનેડાના નાગરિકોને એક આઈવીઆર કોલ કરવામાં આવતો હતો, જેમાં આઈવીઆર કોલમાં એક પ્રી રેકોર્ડેડ વોઇસ ક્લિપ હોય છે, જેમાં એમને જણાવવામાં આવતું કે એમના એક TFSA એકાઉન્ટ એટલે કે ટેક્સ ફ્રી સેવિંગ એકાઉન્ટ છે, એમાંથી પૈસા ઉપાડવાનો પ્રયત્ન થઈ રહ્યો છે। વધારે માહિતી માટે આપ 1 અથવા તો 9 પ્રેસ કરો। જ્યારે આ કોઈ બી સિટીઝન છે 9 પ્રેસ કરે એટલે એ કોલ જે આ કોલ સેન્ટર પકડવામાં આવ્યું છે એમના દ્વારા રિસીવ કરવામાં આવતો અને એ ત્યારે કેનેડા CR એટલે કે કેનેડા રેવન્યુ એજન્સીના અધિકારી બનીને એમની સાથે વાત કરતા હતા, એમનો વિશ્વાસ કરીને એમની બેઝિક ડિટેલ્સ પહેલાં ફિલઅપ કરાવતા હતા અને પછી વેરિફિકેશનના નામે કે અમારે વેરીફાઈ કરાવવું પડશે કે આપના પૈસા કપાયા છે નહીં એ જાણવા બહાને એમની પાસેથી એમના અકાઉન્ટમાં કેટલું બેલેન્સ રહેલું છે એ જાણી લેતા હતા। ત્યારબાદ એ વેરિફિકેશનનું કહીને એક પોઝ લઈને થોડા સમય બાદ એમને ફરીથી કહેતા હતા કે હા, આપના અકાઉન્ટમાંથી આવો અટેમ્પ્ટ થયેલો છે પૈસા વિડ્રો કરવાનો, જો આપને આ પૈસા બચાવવા હોય તો વધારે હોય તો એમની એક ફિનટ્રેક કરીને એજન્સી છે કેનેડાની, એમના અધિકારી સાથે આપને ફોન આવશે અને આપ વાત કરજો। આટલી વિગતો મેળવી અને જેમની બેન્કિંગ વિગતો જે વિક્ટિમની મેળવી છે એ વિગતો મેળવી અને જે અન્ય ફરાર આરોપી છે શિવાંગ દસમાના, એમને આ લોકો એમને વોટ્સએપમાં ફોરવર્ડ કરતા હતા અને પછી શિવાંગ દસમાના છે એ ફિનટ્રેકના એજન્ટ બનીને એમની સાથે વાત કરતો હતો। પ્રાથમિક તપાસમાં એ મળ્યું છે આ જેટલા વિક્ટિમો છે કેનેડાના સિટીઝન, એમને પછી શિવાંગ એવી રીતના ચાંસો આપતો કે આપના અકાઉન્ટમાંથી જે પૈસા કપાઈ રહ્યા છે એને સેફગાર્ડ કરવા માટે 3 રીતે એમની પાસેથી પૈસા લેવામાં આવતા। એક, એમની પાસેથી ગિફ્ટ કાર્ડ પરચેસ કરાવીને એ ગિફ્ટ કાર્ડની વિગતો મેળવી લેવામાં આવતી। બીજું, અગર કોઈ જો વિક્ટિમ છે એ ડિજિટલી લિટરેટ હોય છે
તો એમની પાસે ક્રિપ્ટોકરન્સી કિયોસ્ક જે કેનેડામાં હોય છે એમાંથી આ એક વોલેટ એડ્રેસ જેમાં એક ગવર્મેન્ટનો લોગો કેનેડાનો રાખી અને એ વોલેટ એડ્રેસ એમને મોકલવામાં આવતા અને એ વોલેટ એડ્રેસમાં ક્રિપ્ટોકરન્સી મારફતે પૈસા મેળવવામાં આવતા. અને ત્રીજી છે એક વાયર ટ્રાન્સફર એટલે જેમ મ્યુલ અકાઉન્ટ ઇન્ડિયામાં જેમ યુઝ થાય છે અલગ અલગ સાયબર ફ્રોડમાં, એવી રીતના કેનેડામાં ખોલેલા મ્યુલ અકાઉન્ટમાં આ પૈસા ટ્રાન્સફર કરાવતા. અને આ બધા જેટલા પૈસા મેળવેલા છે એ ફાલ્ગુન પટેલ અલગ અલગ એક ચાઇનીઝ કોઈ પ્રોસેસર છે એમને દ્વારા કન્વર્ટ કરાવી અને 60% એ ક્રાઇમની પ્રોસીડ છે પોતે મેળવતો. હાલનું જે કોલ સેન્ટર છે એ ફેબ્રુઆરીથી આ જગ્યાએ ચાલુ હતું. આ ઉપરાંત પ્રાથમિક તપાસમાં જે મેં પહેલાં બી કહ્યું કે જે ફાલ્ગુન પટેલ છે એ આ પહેલાં ઉદયપુરમાં બી એવા કોલ સેન્ટર 2025માં ચલાવતા હતા. આ ઉપરાંત ચંદીગઢમાં બી પહેલાં એમને 2024માં આ પ્રકારના કોલ સેન્ટર ચલાવવામાં આવેલા છે. અને એક કોઈ જે શિવાંગ છે એ ઉસ્માનપુરામાં પોતાને ઘરેથી આવી રીતના પ્રવૃત્તિ કરી રહ્યો. ફાલ્ગુન પટેલે મેઇન કિંગપિન છે, આખા સૂત્રધાર જે છે, જે એમની પાસેથી એપ્લિકેશન મળેલી છે IBM એપ્લિકેશન કે જેમાંથી IVR કોલ જનરેટ કરવામાં આવતા, પ્લસ જે સ્ક્રિપ્ટ છે એ બધું ફાલ્ગુન પટેલ દ્વારા આ જગ્યાએ ઇન્સ્ટોલ કરવામાં આવેલું હતું. અને આ જેટલા લોકો પકડાયેલા છે એમને હાયર કરવાનું કામ, ટ્રેનિંગ આપવાનું કામ અને જે ક્રાઇમની પ્રોસીડ આવે છે એને પ્રોસેસ કરીને ઇન્ડિયામાં લાવવાનું કામ ફાલ્ગુન પટેલનું હતું. હાલ ફાલ્ગુન પટેલ ફરાર છે અને અમારી ટીમ એની સર્ચ કરી રહી છે. નજીકના સમયમાં એની બી ધરપકડ કરવામાં આવશે. પહેલાં તો કેટલા વિક્ટીમોને એમને ફોન કરવામાં આવેલા છે અને ફોરેનની એજન્સીથી અમે એ બી તપાસ કરશું કે જે વિક્ટીમો જેની કોલ થયેલા છે એમાંથી કેટલા વિક્ટીમ સાથે ઠગાઈ કરવામાં આવી છે એની વિગતો મેળવવામાં આવશે. ત્યારબાદ આ પેમેન્ટ પ્રોસેસર કોણ છે જે આખી પ્રોસેસમાં ઇન્વોલ્વ છે, અને ફાલ્ગુન પટેલ અને શિવાંગ દસમાના સિવાય આવા બીજા કોઈ અગર એના સાથી છે કે ઇન્વોલ્વ, આ ઉપરાંત એના અન્ય કોઈ કોલ સેન્ટર આવા ચાલુ છે કે નહીં એ બાબતમાં તપાસ કરી. પકડાયેલા આરોપી જે મેં પહેલાં બી કહ્યું જે કેનેડાના સિટીઝન સાથે વાત કરી અને જે એમની પાસેથી બેઝિક ડિટેલ્સ અથવા તો એમના બેન્કિંગ રિટેન્શનની ડિટેલ લઈને અને આરોપી શિવાંગ દસમાના છે એમને આપવાનું. અને આ જે બી જે લોકો સાથે ઠગાઈ થાય એ ઠગાઈમાંથી જે બી એને અમે કમિશનની રકમ એને આપવામાં આવતી. આ ઉપરાંત અમુક કોલરો છે એમને 20,000 મહિને સેલેરી આપી અને જે નાગરિક સાથે ઠગાઈ થાય છે એમના જેટલા પૈસાની ઠગાઈ થાય એમના 2% ડોલરમાં એ ઇન્કમ એમને ઇન્સેન્ટિવ તરીકે આપવામાં આવતી હતી. કે મેઇન જે કહેવાનું છે કે આપના TFSA એકાઉન્ટમાંથી અનઓથોરાઇઝ ટ્રાન્ઝેક્શન થઈ રહ્યું છે. આ ઉપરાંત ઘણીવાર એવું બી કહેતા કે આપના નામે ઘણા TFSA એકાઉન્ટ ખુલેલા છે, ઉપરાંત કે આપના IP એડ્રેસ છે એ કોઈ ઇલીગલ એક્ટિવિટીમાં ઇન્વોલ્વ થયા છે, એટલે આપની વિરુદ્ધમાં એક ક્રિમિનલ પ્રોસિડિંગ્સ ચાલુ થઈ છે. એટલે જો આપ આ પ્રોસિજર ફોલો નહીં કરો તો આપની અગેન્સ્ટમાં એક અરેસ્ટ વોરંટ ઇસ્યુ થઈ શકે છે. એવું પહેલાં ડરાવીને પછી એમને જો પૈસા એમના સેફગાર્ડ કરવા હોય તો એમને અલગ અલગ ગિફ્ટ કાર્ડ અથવા તો ક્રિપ્ટોકરન્સીમાં ટ્રાન્સફર કરવાનું કહેવામાં. જનરલી અલગ અલગ જગ્યાએ જેમ કે એક આપનું કોલ સેન્ટર છે જે આ સોપાના હાઇટ્સમાં ચાલતું હતું, જે 4 લોકો બેસાડીને કરતા હતા. જે બી કોલ એમને રિસીવ થાય છે અને આગળ અગર કોઈ વિક્ટીમ એમને લાગે છે કે આમની સાથે ફ્રોડ કરી શકે તો એમની વિગત એ શિવાંગને આપવા હતા. શિવાંગ અન્ય જગ્યાથી ઓપરેટ કરતા હતા. આ ઉપરાંત અમને જે વોટ્સએપમાં એમના વર્ચ્યુઅલ નંબર્સ મળ્યા છે તો એ વર્ચ્યુઅલ નંબર્સનો યુઝ કરતા હોય છે. જે આરોપી પકડાયા છે આશુ પટેલ અને એમની સાથે એક આરોપી પકડાયેલા છે એમના નામ